આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલવાસ લંબાયો છે. હજી તેમને રાહ જોવી પડશે જામીન માટે. આગામી સુનાવણી 29 તારીખે થવાની છે. ત્યારે આજે કોર્ટ રૂમમાં શું થયું હતું, કેમ આજે જામીન છે તે નથી મળ્યા, શું મામલો છે, શું કહી રહ્યા છે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલા બોટાદ જિલ્લાના હળદળ ગામમાં જે ખેડૂતને લઈને આપ નેતા રાજુ કરપડાએ સભાનું આયોજન કર્યું હતું અને આ દરમિયાન ખેડૂતો ઉશ્કેરાયા હતા, પોલીસ પર પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને આ ઘટનામાં 85 જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો પોલીસે ગુનો પણ નોંધ્યો હતો, જેમાં આપ નેતા રાજુ કરપડા અને આપ નેતા પ્રવીણ રામ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. અને આ સમગ્ર ઘટનાને લઈને છેલ્લા 3 મહિના કરતાં વધારે સમયથી આ નેતાઓ જેલમાં બંધ છે. અને આને લઈને આજે બોટાદ સેશન કોર્ટમાં આપ નેતા રાજુ કરપડા અને આપ નેતા પ્રવીણ રામને જામીનને લઈને અને અન્ય તેમના સાથે રહેલા જે આપ નેતાઓ અને ખેડૂતો છે તેમના જામીનને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ બાબતે સુનાવણી દરમિયાન કોઈક કારણોસર જજ છે તે જેલ ઇન્સ્પેક્શનમાં જતા રહેતા હાલ જામીન છે તે આપ નેતાઓના ટળ્યા છે. સાથે જ એક સોશિયલ મીડિયામાં ભાવનગરમાં જે વિડીયો છે સામે આવ્યો હતો, જેમાં એ વિડીયો ભાવનગર જેલનો કહેવાય રહ્યો હતો અને તે મામલે પણ પોલીસે આ વિડીયો વાયરલ થયા બાદ ગુનો નોંધ્યો હતો. તે મામલામાં પણ આ નેતાઓની મુશ્કેલી વધી છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આપ નેતા સાગર રબારી, શું કોર્ટરૂમમાં ચર્ચા થઈ? આપણી સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગરભાઈ રબારી જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરવી છે. સાગરભાઈ, મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજુ કરપડા અને પ્રવીણ રામને હજી રાહ જોવી પડશે તેવા સમાચાર છે. જેલવાસ તેમનો લંબાયો છે. શું કારણ છે? આજે તેમની સુનાવણી હતી, શું કોર્ટરૂમમાં ચર્ચા થઈ? આજે બંને કેસની બંને જગ્યાએ સુનાવણી હતી. ભાવનગર જે વિડીયો કેસ હતો અને 29મી કોર્ટ ચુકાદો આપશે, એટલે એની પ્રક્રિયા ભાવનગર વાળા કે જામીન કેસની અત્યારે પૂરી થઈ. અને બોટાદમાં આજે પોલીસ એફિડેવિટ લઈને હાજર હતી. અમે લોકો પણ અમારા પક્ષે સિનિયર કાઉન્સિલ શ્રી વિક્રમ ચૌધરી સાહેબ વિડીયો કોન્ફરન્સથી એપિયર થવાના હતા. એવા જ બીજા સુપ્રીમ કોર્ટના કાઉન્સિલ શ્રી રાહુલ વર્મા રૂબરૂ હાજર હતા. ઉપરાંત અમારા સ્થાનિક એડવોકેટ અને એમની ટીમ, પારસટી બાવળિયા અને એમની ટીમ અને કેટલાક ખેડૂતો, અમે બધા જ આતુરતાથી રાહ. હેલો, લાંબી ચાલી. હા, અને એમાં રિસેસ પડી ગઈ. એટલે સરકારી વકીલે પોલીસને પણ કહ્યું કે હવે સાહેબ રિસેસ પછી સાંભળશે એમ. અને અમને પણ હતું કે હવે રિસેસ પછી જ આપણો વારો આવશે. રિસેસ પછી ગયા કોર્ટમાં, ત્યારે ખબર પડી કે જજ સાહેબ જેલ ઇન્સ્પેક્શન માટે નીકળી ગયા છે અને 29 તારીખ આપી છે. હા, એટલે 29 તારીખે જે આટલી લાંબી દલીલો ચાલી છે, હવે આગામી જે તારીખ મળી છે તેને લઈને શું આશાવાદ તમે વ્યક્ત કરી રહ્યા છો? આજે તો કોઈ હિયરિંગ પર, સુનાવણી ઉપર કેસ આવ્યો જ નથી, એટલે ભાવનગરની દલીલો પૂરી થઈ ગઈ. અહીંયા 29 તારીખે અમે આશા રાખીએ છીએ કે દલીલો થઈ જશે અને શક્ય એટલો વહેલો ચુકાદો પણ આવશે અને રાજુભાઈ, પ્રવીણભાઈ સહિતના 7 આગેવાનોને જામીન મળી જશે. અચ્છા સાગરભાઈ, આમાં એક પ્રશ્ન એ પણ હતો, ભાવનગરના જે સોશિયલ મીડિયા વાળા કેસમાં આજે જામીન મળી ચુક્યા છે ને એમને રેગ્યુલર? નહીં, મળી નથી ચુક્યા. અચ્છા, એમની હિયરિંગ સુનાવણી દલીલો પૂરી થઈ ગઈ છે. ઓકે, મળ્યા કે નહીં એ તો જ્યારે ચુકાદો પરમ દિવસે આવે ત્યારે ખ્યાલ આવશે. અચ્છા, માન લો ભાવનગરમાં જે કેસ છે એનો ચુકાદો નથી આવતો અને બોટાદ જે કરદાકાંડ મામલામાં જે તેમને જેલવાસ થયું છે રાજુ કરપડા સહિતના નેતાઓને, તેનો ચુકાદો આવશે તો શું એ મામલે પછી તેમને જેલવાસમાં રહેવું પડશે કે પછી એમને જામીન, એટલે એક કેસમાં નથી મળતા તો પણ જેલમાં રહેવું પડશે ટેકનિકલી રીતે? ટેકનિકલી કોઈ પણ એક કેસમાં જામીન ના મળ્યા હોય તો જેલ છોડે નહીં. જેમાં જામીન મળ્યા હોય એનું બીડું ત્યાં જમા થાય એટલે એમાંથી એ ટેકનિકલી મુક્ત થયા, જામીન મુક્ત થયા. અને બીજો કેસ જેમાં જામીન બાકી છે એટલે એ જેલની બહાર ન આવી શકે, કોઈ પણ હોય.
એટલે બંને કેસમાં જામીન થાય ત્યારે જ આ લોકો બહાર આવી શકે. બાકીના જે 5 જણ છે એમના પર વિડીયોનો કે બીજો કોઈ કેસ અત્યારે નથી, એટલે ધારો કે એમને આ બોટાદમાં જામીન મળી જાય તો એ લોકો તરત બહાર આવશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર સાગરભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે તમારી પ્રતિક્રિયા આપી. ખૂબ ખૂબ આભાર નવજીવન ન્યૂઝનો પણ ફૈઝાનભાઈ. જી, આપણે સાંભળ્યા હતા આપ નેતા સાગર રબારી, તેમણે આ સમગ્ર મામલાને લઈને માહિતી આપી છે. હવે આગામી 29 તારીખે જોવું રહ્યું કે આપ નેતાઓને જામીન મળે છે કે હજી તેમનો જેલવાસ લંબાય છે, તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.